નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરીએ છીએ. સાથે જ કિશન મહારાજ તમારી સમસ્યાનું નિરાકરણ આપે છે. સાથે અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા પ્રણામ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આપણે ભવિષ્યલક્ષી વાતો કરીએ છીએ. સાથે જ્યોતિષ શું છે અને જ્યોતિષના માધ્યમથી આપણને શું ખબર પડી શકે, એનું નિવારણ શું લાવી શકાય તેના વિશે ચર્ચા કરીએ છીએ. વાત કરવાની છે આજે પહેલાં પંચાંગની. પંચાંગ પછી દિન વિશેષ અને પછી ચોઘડિયા. તો વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં હવે તમે જુઓ તો કાલે તારીખ પહેલાં તો 18/6/2025 વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ વદ સાતમ થશે. જે ચંદ્ર છે તે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ્ર નામનું નક્ષત્ર આવતીકાલે ચાલશે. જે પ્રીતિ છે એ યોગ જે છે તે પ્રીતિ છે અને બહુ નામનું કરણ ચાલે છે. પંચક છે જે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલે. મેં કીધું ને, જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં હોય અને જ્યારે મીન રાશિમાં ચંદ્ર ઉતરે એટલે એ 5 દિવસ પંચક હોય. વિછુડો નથી. સૂર્ય મિથુન રાશિનો, ચંદ્ર કુંભ રાશિનો. સાંજે 6:35 સુધી રહેશે. 5:54 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:27 થશે. 12:42 ચંદ્રોદય તો 12:10 ચંદ્રાસ્ત થશે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. સારામાં સારું ચોઘડિયું નથી. રાહુકાળ 12:40 થી 2:22 છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. ફરીવાર માંગલિક કાર્યો ના થાય, પણ નાના મોટા કામ કરવા હોય તો છૂટ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલ ભગવાન ગણપતિનો દિવસ છે. દર્શક મિત્રો, ભગવાન ગણપતિને મોદકનો લાડુ, દૂર્વા અને ચપટી ગોળ ચડાવવાથી ધારેલું કામ સફળ થાય છે. નિર્વિઘ્ને કાર્ય પૂર્ણ થાય છે. ભગવાન ગણપતિના દર્શન કરવાના, એમને ચપટી દૂર્વા ચડાવવાની, ગણેશજીને પ્રિય એવો મોદકનો લાડુ અને ગોળ, આ 3 વસ્તુ ચડાવો. તમારી મનની ઈચ્છા માંગો એ મળે. નિર્વિઘ્ને કામ પૂર્ણ થાય. આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસના કાલે પ્રથમ ચોઘડિયું જે આવશે એ લાભ ચોઘડિયું આવશે. જે સવારના તમે જુઓ તો 5:54 થી 7:35 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 7:35 થી 9:17 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 10:58 થી 12:40 કલાકનું છે. પછી આવશે લાભ ચોઘડિયું 5:45 થી 7:26 કલાકનું. તો ફરી એકવાર 1, 2, 3 ને 4, આ 4 ચોઘડિયા શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર શુભ 8:44 થી 10:03. અમૃત ચોઘડિયું 10:03 થી 11:22. તો આ છે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટેના સારા ચોઘડિયા. ફરીવાર રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કામ ના થાય. બાકી આ ચોઘડિયા જોઈને નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરો. આજનો મુદ્દો છે, ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, અમારા જીવનમાં માતા પિતાનું સુખ કેવું છે. તમે જુઓ તો અમુક બાળકોને નાની ઉંમરમાં માતૃપક્ષથી જ સુખ ઓછું થઈ જાય છે. પિતાની છત્રછાયા નાના ઉંમરમાં જતી રહે છે. નાના ઉંમરમાં માતાની છત્રછાયા જતી રહે છે.
કાં તો પછી માતા પિતા દૂર થાય છે અને અમુક વખતના કેસમાં એવું જોવા મળે છે કે છોકરો પિતા પાસે હોય, છોકરો માતા પાસે હોય, છોકરી માતા પાસે કે છોકરો પિતા પાસે હોય છે. આવા આપણે ઘણા કિસ્સા જોયેલા છે. અચ્છા, અમુક વખત એવું પણ થાય છે કે ભાઈ બાળકનો જન્મ થાય પછી માતા કારણ વગર બીમાર રહેશે અને કદાચ બાળકના કારણે પિતાને પણ અમુક વખત બીમારી ભોગવવી પડે, કાં તો નોકરીમાં કે વ્યવસાયમાં નાનું મોટું આવું થતું હોય છે. પણ પહેલાં તો ખાસ આપણે આજે જાણીશું કે ભાઈ માતા પિતાનું સુખ ઓછું કેમ થાય, નાની ઉંમરમાં માતૃછાયા પિતૃછાયા કેમ હટી જાય, કયા કારણો જવાબદાર છે અને કેમ દૂર રહેવું પડે છે માતા પિતા તરફથી. તો જે આપણા 12 ભુવન છે, 12 ઘર છે, તે 12 ઘરમાં જે ચોથું સ્થાન કીધું છે તે ચોથું સ્થાન માતાનું કીધું છે. એટલે કે માતૃપક્ષ, માતા તરફથી બનતો અને મળતો લાભ એને ચોથું સ્થાન કીધું છે. ચોથું સ્થાન એટલે કોનું સ્થાન? માતાનું સ્થાન. અને જે 10મું સ્થાન છે એટલે કે ચોથાની સામે એક્ઝેક્ટ 10મું આવે. ચોથું સ્થાન અહીંયા છે તો 10મું સ્થાન આ બાજુ હોય. 10મા સ્થાનને પિતાનું સ્થાન કીધું છે. એટલે કે ચોથું સ્થાન કોનું? માતાનું. 10મું સ્થાન કોનું? પિતાનું. તો ચોથે અને 10મે, ચોથા સ્થાનમાં અને 10મા સ્થાનમાં, માતા પિતાના સ્થાનમાં કોઈ પણ પાપગ્રહ છે. અને એમાં પણ જો અમુક વખત તમે જોતા હશો કે નાની ઉંમરમાં બાળકને પિતાનું સુખ ઓછું થાય તે પાછળ 10મા સ્થાનમાં સૂર્ય રાહુ, સૂર્ય શનિ, સૂર્ય ને મંગળ તે પિતાનું સુખ ઓછું કરાવે છે. ખાસ કરીને 2. એકલો સૂર્ય બેઠો હોય ને તો પણ સાહેબ 10મે પિતાના સુખમાં ઓછો કરે. સૂર્ય શનિ હોય તો સમજવું કે નાની જ ઉંમરમાં પિતાનું સુખ બાળકે ગુમાવી દીધું હોય. અને ખાલી એકલો સૂર્ય બેઠો તો જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે બાળકને એ જોવા મળતું નથી. બાળક કદાચ વિદેશ હોય, અહીંયા હોય, બીજી અન્ય જગ્યા ઉપર હોય ને પિતા તેના વતન ભૂમિ પર હોય. આવી શક્યતાઓ જ્યારે 10મે એકલો સૂર્ય મકર રાશિનો હોય, કુંભ રાશિનો હોય કે તુલાનો કે વૃષભનો હોય ત્યારે આવી ઘટના બને. 10મે સૂર્ય આ વસ્તુ કરાવડાવે. પણ 10મે સૂર્ય શનિ કે સૂર્ય રાહુ પિતાના સુખમાં ગરખમ ઘટાડો કરે છે. તે આ ખાસ વાત આપણે જોવી રહી. એવી જ રીતે જે ચોથું સ્થાન છે તે ચોથું સ્થાન માતાનું કીધું છે. અમુક વખત આપણે તમે જુઓ તો કે ભાઈ માતા જોડે બહુ અણબનાવ બન્યા કરે છે, પિતા જોડે બહુ જ અણબનાવ બન્યા રહે છે. એટલે લાઈક એમના બંનેની વચ્ચે જે આપણે પિતા અને પુત્ર વચ્ચે જે એક આમ અન્ડરસ્ટેન્ડિંગ હોય એ હોય જ નહીં, વિચારો મતભેદ જ હોય. એનું કારણ શું? 10મું સ્થાન. 10મા સ્થાનમાં સૂર્ય શનિ, શનિ રાહુ, 10મે સૂર્યની સાથે ચંદ્ર હોવો, ત્યાં બધી નાની મોટી વસ્તુઓ ભેગી કરાવડાવે. બીજું, ચોથા સ્થાનની વાત કરીએ, માતાના પક્ષ તરફની વાત કરીએ, માતૃસ્થાનની વાત કરીએ તો ચોથા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર સાથે શનિ બનતો હોય, ચંદ્ર સાથે રાહુ આવતો હોય, ચંદ્ર સાથે શનિ આવતો હોય ત્યારે આ વસ્તુ ઊભી થાય છે. એટલે કે 10મા સ્થાનમાં ચંદ્ર જોડે શનિ હોય એટલે વિષયોગ થયો. તો ચોથા સ્થાનમાં વિષયોગ શું પરિણામ આપે? માતા જોડે બનવા ના દે. પહેલાં તો માતા જોડે ઝઘડા થયા કરે, માતા જોડે કારણ વગર અણબનાવ રહ્યા કરે, સાવકી માતાનું સુખ પ્રાપ્ત કરવું પડે, પિતરાઈમાં આવે. અને જે મમ્મી વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ હોય બાળક અને માતા વચ્ચેની, એ અન્ડરસ્ટેન્ડિંગ ના રહે. તે ચોથા સ્થાનમાં કોઈ પાપગ્રહ ચંદ્ર જોડે, ચંદ્ર માતા છે અને સૂર્ય પિતા છે, એટલે કે ચંદ્ર સાથે જો કોઈ પાપગ્રહ આવ્યો તો આ વસ્તુ થાય. હવે ચંદ્ર જોડે શનિ આવે એટલે વિષયોગ, બંનેની વચ્ચે આમ ભલે હોય માતા પણ સાવકી માતાનું સુખ લાગે. એવી જ રીતે ચંદ્રની સાથે જો રાહુ બેઠો ને તો માતાનું સુખ ઓછું હોય ને માતા નાની મોટી વાતમાં બીમાર રહેતી હોય, એને બીમારી હોય. અને ચંદ્ર જોડે જ્યારે શનિ રાહુ ખાલી
બેઠા હોય તો પણ માતાને નાની ઉંમરમાં દુઃખ ભોગવવું પડતું હોય છે. એટલે કે કહેવાય ને કે ભાઈ પરિવારથી એ સુખી નથી હોતી, નથી એના બાળકોથી સુખી, નથી એના પતિથી સુખી, બધી જ રીતે એ હેરાન હોય. તો આપણે આજે વાત કરીએ શનિ ચંદ્ર શું કરાવે, સૂર્ય શનિ શું કરાવે, ચંદ્ર રાહુ શું કરાવે. ચંદ્ર એટલે માતા થઈ અને ચંદ્રનું સ્થાન ચોથું થયું, સૂર્ય એટલે પિતા થયા અને પિતાનું સ્થાન 10મું થયું. જ્યારે આ ચોથા અને 10મા સ્થાનમાં કોઈ પાપગ્રહ આવે, ચંદ્ર કે સૂર્ય હોય એની જોડે જો પાપગ્રહ બેઠા હોય તો માતા પિતાનું સુખ નહીવત થાય છે. ખાસ સમજવું. પણ આનું નિવારણ શું? કદાચ તમારા જે બહુ જ ઝઘડા માતા સાથે કે પિતા સાથે થતા હોય તો એનું નિવારણ શું? તો જ્યારે આવી વસ્તુ બને ત્યારે જો પિતા સાથે તમારે ઝઘડા થતા હોય તો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો તેમાં કાળા તલ નાખીને જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવો ને એમાં કાળા તલ નાખીને ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃના મંત્રના જાપ કરતાં કરતાં જળ ચડાવવું. બીજું, જ્યારે માતા જોડે એટલે કે ચંદ્રની સાથે કોઈ પાપગ્રહ બેઠો છે અને માતા જોડે અણબનાવ રહે છે તો ચંદ્ર એટલે કોણ થયું? ભગવાન શંકરે શિવલિંગમાં તમે જુઓ તો ચંદ્ર ખુદ સ્વયં ત્યાં છે, હાજર છે. માટે જ્યારે શિવલિંગને જળ ચડાવો તેની અંદર પીળી સરસવ એટલે કે દૂધ અને પીળી સરસવ ચડાવવાથી તમારા માતા જોડેના સંબંધો સુધરે છે, માતા જોડેનું સુખ સારું બને છે, માતા જોડેના લાભ થાય છે સારા. તો જે વ્યક્તિઓને એમના માતા જોડે આવા બનાવ બનતા હોય તેવા દરેક લોકો નિત્યક્રમ પ્રમાણે એમના આજુબાજુમાં દેવાલયમાં શિવલિંગ ઉપર દૂધ અને પીળી સરસવ ચડાવશે, જેથી માતા જોડે સંબંધ સુધરશે. અને જ્યારે જળ ચડાવે ત્યારે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય શિવાય નમઃના મંત્રનો જાપ કરતાં કરતાં જળ ચડાવશે તો ખૂબ સારું રહેશે. તો આપણે આટલી વસ્તુ કરીશું. માતા પિતાનું બંનેનું સુખ મળતું રહે, માતા પિતાની બંનેની છાયા આપણા માટે કાયમી રહે અને તમારા દરેક કામમાં માતા પિતા સફળતા પામે, તેના માટે આપણે કીધું છે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે પ્રથમ મેષ રાશિ આવશે. તેના મૂળાક્ષર શું છે? અલ અને ઈ. અત્યારે તમે જોવા જાવ તો મેષ રાશિમાં મંગળ, કેતુ, બરોબર, અત્યારે આપણે હમણાં જ વાત કરી હતી. તો અત્યારે મેષ રાશિવાળા થોડુંક ધ્યાન રાખે, પેટને લગતી સમસ્યા ના થાય, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, ઉતાવળિયા નિર્ણય નહીં લેવાના, ગંભીર વિષયો પર ચર્ચા થશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને ઉધાર આપવું કે લેવું નહીં. કોઈ પણ પ્રકારની નાની મોટી આવી પૈસાની લેવડ દેવડ ઉધારીમાં કે પછી આપવામાં કરવી નહીં. પરિવાર તરફથી સુખ શાંતિનો સહકાર મળતો રહેશે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો બહાર પાડી શકો છો અને વ્યાપારમાં તમારા વધારો થાય, વ્યાપાર વિસ્તાર, તમારો સંબંધો વધે, નવા જગ્યાએ નવા કામ થાય. પોપટી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને કામમાં ઉતાવળ ના કરો, કામમાં બહુ ઉતાવળ સારી નહીં, છુપા શત્રુઓથી સાવધાન રહીશું. લોકપ્રિયતા વધે, આર્થિક પ્રવૃત્તિ માટે દોડધામ રહે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે કર્ક રાશિને કોઈ સારા કામ થતા દેખાય છે. માંગલિક કામ થાય, નાના મોટા કામ થાય, તમારા લગતી ફેવરમાં કામો થાય, ધંધો આગળ વધે, વેપાર ધંધામાં બી સારું છે, મહિલા થકી ફાયદો થાય, એટલે કે કોઈ પણ સ્ત્રી પક્ષ તરફથી લાભ છે. વધારે પડતો દેખાવ કરતો નહીં. હા ભાઈ, બહુ દેખાડો એટલે વધારે પછી પેલું જોવું, વધારે પડતો દેખાવ કરવામાં આપણે ક્યાંક ગબડી ના પડીએ. પીળો શુભ કલર શુભાંક 7. સિંહ રાશિ, બાકી રહેલા નાણાં પાછા આવે. જે પણ જગ્યાએ પૈસા આપ્યા છે તે જગ્યાથી પૈસા પાછા આવશે. ઉધારી કોઈકને આપી છે તે ઉધારી પાછી આવશે. જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો અને આનંદમય છે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થઈ શકે એમ છે. માંગલિક કાર્યો થાય. ઋણ વિવાદ વગેરેથી બચવું. ફરીવાર સિંહ રાશિ, કોઈ જગ્યાએ ખોટું દેવું, લોન લેવામાં વિચારજો
અને વિવાદોથી બચજો. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીએ કન્યા રાશિની. કમાયેલું ધન, બચાયેલું ધન કામમાં આવશે. વડીલોની સાર સંભાળ લઈશું. શત્રુ પરાસ્ત થાય, શત્રુઓ પરાજયમાં સામે તમે જીતી શકશો. ખાનપાનમાં ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારા બાબાનું બર્થ ડેટ છે 1/5/1997 જી. અને એનું ગામ છે ધંધુકા અને વહેલા સવારે 3:35 જી. તો એની જોબમાં કેવું છે અને એને કેવી છોકરી મળશે એ મારે પૂછવું છે. જી. પ્રમોશન મળશે કે નહીં જોબમાં એમ. ચલો, મકર રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, નોમની તિથિ અને શુક્લા યોગમાં બાળકનો જાતકનો જન્મ થયો હતો. કુંડળીમાં શનિ સાથે કેતુ બેઠેલો છે. લગ્નના સ્થાનમાં મંગળ છે, એટલે કે 7મા સ્થાનમાં મંગળ છે અને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ થાય છે, પણ તે 12મા સ્થાનમાં વ્યય સ્થાનમાં જતો રહે છે. હવે આની ઉપરથી આપણે શું કહી શકાય? તો એક તો બાળકને મંગળ 7મા સ્થાનમાં સિંહ રાશિનો હોવાથી લગ્નમાં એને થોડુંક વિલંબ થાય, મોડું થાય. અને સામેવાળી કન્યા તમારે કાં તો મંગળ કાં તો શનિવાળી લાવવી પડે. અને એમાં પણ સિંહ રાશિનો મંગળ છે, માટે ખાસ આપણે મેળાપક કરીને લગ્ન કરીશું. શનિ કેતુ છે ને, એટલે બેન એને નોકરીમાં જોઈએ એવો જસ તો નહીં મળે, કારણ કે શનિ સાથે કેતુ આવ્યો છે. ત્યાં ગુરુની મહાદશા છે અને બુધની અંતરદશા આવી છે. તો આવતા વર્ષ સુધીમાં એને સારી જગ્યાએ મોટા કામ થઈ શકે એમ છે. હાલ આ વર્ષે કાંઈ ના કરે, આવતા વર્ષે એને સારામાં સારા સંજોગો ભેગા થાય છે. તો એક વર્ષ રાહ જોવડાવો અને સારા એવા કામો પણ થશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની પૂજા ઉપાસના કરે. દર શનિવારે 7 કાળા લવિંગ, 7 કાળા અડદ અને 7 કાળા મરી સરસ્યાના તેલમાં ડુબાડીને સ્ટીલના ગ્લાસમાં ભગવાન શનિ મહારાજને ચડાવે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સસ અને સ્વરાય નમઃના મંત્રનો જાપ કરતા. એક એમેથિસ કરીને રત્ન આવે, જેને લાજવ્રત કહેવાય. લાજવ્રત નામનો રત્ન બીજી આંગળીમાં એને પહેરાવજો. બધી જ રીતે એને સારું થશે. ખાસ લગ્નની બાબતમાં જોવા જાવ તો મંગળવારના દિવસે 5 સૂકી ખારેક ચડાવવાથી એના લગ્નના યોગ વહેલા થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, બોલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. હાજી, હવે મારે એક્ટિવા લેવી છે મહારાજ, તો કાલનો કેવો? તમારી જન્મ તારીખ? 1/6/1977. જન્મનો સમય? જન્મનો સમય ખ્યાલ નથી. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ટુણાદર, તાલુકો મીરપુર, જિલ્લો અરવલ્લી. હવે જો કાલના કરતા 27 તારીખ 27 જૂન બહુ જ સારો દિવસ. આપણે આમ જોવા જાવ તો કાલે દિવસ મધ્યમ છે, પણ સારો દિવસ ગોતવો હોય તો અઠવાડિયું રાહ જોઈ લેવાની. રથયાત્રાના દિવસે સાધન લાવો એટલે જોરદાર ચાલે. એટલે 27 જૂને વાર શુક્રવારે રથયાત્રા છે. રથયાત્રાના દિવસે લાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. નમસ્કાર બેન. જી જી બેન, નમસ્કાર. હા, મારી જન્મ તારીખ છે 31/10/1950. જી. જન્મ સમય છે સવારે 5:25. જી. સ્થળ છે ભાવનગર. જી, પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે કે અમે એક મકાન લીધું છે, એ અમારા સમય મર્યાદાની અંદર દસ્તાવેજ થઈ શકશે? મિથુન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે. હવે મકાનના યોગ હાલમાં તમારી મહાદશા અંતરદશા જોતા તો સાહેબ એવું લાગે છે કે ભાઈ શુક્ર ચાલે છે, થઈ જશે ભાઈ 4/1/2026 પહેલા, એટલે કે 6 મહિનાની અંદર વર્ષ દિવસ સારા છે. શુક્રની દશા છે, ચિંતા ના કરો, મેળ પડી જશે. મંગળવારે કેસરી ધજા ચડાવવાની રાખો, વહેલી તકે કામ થઈ જશે તમારું. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જી જી, બોલો. જી. ફરી એકવાર તમારો અવાજ
નથી બરોબર સ્પષ્ટ હતો. નથી આવતો. હેલો, હજી પણ તમારો અવાજ સ્પષ્ટ નથી આવતો બેન. આપણે ટેકનિકલ ખામી લાગે છે. ટેકનિકલ ખામી અન્ય કારણે કોલરને અન્ય જોડીશું. કોલર લઈશું. હેલો, હેલો, હેલો. જી જી બેન બોલો. જય માતાજી. જય માતાજી બેન. 7/12/95. જી સમય છે રાત્રે 12:55 અને સ્થળ છે જેતપુર. જી બાબાનું ભવિષ્ય કેવું છે અને એ અત્યારે પ્રાઇવેટ કંપની જોબ કરે છે તો એને આગળ કેવો પ્રોગ્રેસ રહેશે અને એને ધંધામાં લેણાદેણી છે. જી જો હવે વૃષભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, પૂનમના દિવસે જન્મ છે, ગુરુવારનો દિવસ પૂનમનો જન્મ છે, શુક્ર મંગળ સાથે છે. હા બેન, ધંધામાં લેણા દેણી ખરી. સૂર્ય બુધ ગુરુ સાથે, ચંદ્ર પણ સાથે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરાવો સારું, સફેદ વસ્તુથી કામ કરાવો સારું, લોખંડની વસ્તુથી કામ કરાવો સારું. ટૂંકમાં સારું છે, ગ્રહો એના સારા છે અને તમે જોવા જાઓ તો એની યુતિ પણ બધી સારી બની છે, એટલે એનું ભવિષ્ય સારું છે. કોઈ ચિંતા ના કરશો. લગ્ન કદાચ થોડા મોડા થાય તો એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગળ જતાં બધું સારું જ છે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. જમીન મકાનના યોગ બહુ સારા બને, પ્રબળ બને. મહત્વના નિર્ણય લેવાય, નવી ખરીદી થાય, નાની મોટી જગ્યાએ સારા કામ થાય, કોઈ ઘરમાં નવી વસ્તુ આવશે. પત્ની સાથે કોઈ વાદ વિવાદ ના કરતા, નહીતર સમજી જજો પૂરું થઈ જશે. હા બાપા, કાલ ધ્યાન રાખજો તુલા રાશિવાળા, કોઈ વાદ વિવાદ નહીં કરવાનો. હા 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 કરીને પૂરું કરી દેવાનું. વાદળી શુભ કલર, શુભાંક 6 છે. હવે વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો નવા કામ, નવા સારા કાર્યો થાય, દિવસ સારો પસાર થાય, આનંદમાં પસાર થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. શરીર ઉપર કોઈ ખોટી રીતે કષ્ટ ના આવે, કાં તો કોઈ ખાવા પીવામાં કોઈ વસ્તુ એવી ના આવે, તેનું ધ્યાન રાખજો. બને ત્યાં સુધી ઘરનું ખાવાનું રાખજો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખીશું. બહાર જાઓ ક્યાંય આડે ઓવડી, મેં કીધું એ બધું ધ્યાન રાખવાનું. પૂરો શુભ કલર, શુભાંક 6 રહે. ધન રાશિને વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય, ફાયદો થાય. માતા પિતાના આશીર્વાદથી કોઈ સારા કામ પૂરા થશે. ઉત્સવ, આનંદ, પ્રમોદમાં દિવસ પસાર થાય. ભાગ્ય વૃદ્ધિનો યોગ છે. લીલો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને સારી ઉર્જા, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. સાસરા પક્ષથી લાભ થાય. ગહન શોધમાં કાર્યોનો સમય પસાર થાય. વિવાદિત નિર્ણય પક્ષમાં આવે. કોઈક નાના મોટા વાદ વિવાદ ચાલી રહ્યા છે અને વિવાદિત કામો થઈ રહ્યા છે તો તમારી તરફ કાલે ચુકાદો જશે. તમારી તરફ, તમારી ફેવરમાં વસ્તુઓ આવશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિને દિવસ સારો, લાભદાયક દિવસ છે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. શત્રુઓથી લાભ થાય. નાની નાની બાબતને નજરઅંદાજ ના કરો. પીળો શુભ કલર, શુભાંક 5. મીન રાશિને ઓફિસના રાજકારણથી દૂર રહો. બને ત્યાં સુધી ઓફિસના લગતા કામો, ઓફિસના રાજકારણોથી થોડુંક દૂર રહેવું. કોણ ક્યાં ચાવી ભરવે છે ખબર નથી. મીન રાશિ ધ્યાન રાખજો. નવી વસ્તુ શીખવા મળે, નવી વસ્તુ જાણવા મળે. તમારા વિરુદ્ધ કોઈ અફવાઓ ફેલાવે, તમારી પીઠ પાછળ કોઈ ઘા મારે, ષડયંત્ર થાય, ધ્યાન રાખીશું. ગુસ્સાને આવેગ ઉપર નિયંત્રણ રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો જન્મદિવસ આવતીકાલે છે તે સૌ દર્શક મિત્રોને પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે વર્ષ 2025 નો, જેનો પણ 18/6/2025. તો ભાઈ જે કાર્ડ છે, એક તો પહેલાં એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શેનું કાર્ડ આપ્યું છે બેને? એસ ઓફ સ્વોર્ડ્સ. હવે શું લખે છે ડિયર એન્જલ્સ, આપણે જાણવાનો પ્રયત્ન કરી અને જોઈએ શું છે. એક તો પહેલાં મેન્ટલ ક્લિયરિટી,
નવા આઈડિયા આવશે, નવા વિચારો સાથે નવી વસ્તુઓ કામ કરવામાં આ વર્ષે તમે સક્ષમ રહેશો. નાની મોટી જગ્યાએ ક્યાંક ઝઘડો ના થાય, નોકરીની, ધંધાની કે તમારી પારિવારિક કોઈની જોડે ખોટો ઝઘડો ના થાય તેનું આ વર્ષે ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો, જેનો આવતીકાલે જન્મદિવસ છે. બાકી વરસ સારું છે, સુંદર છે, બીજી કોઈ ચિંતા કરવાની બાબત નથી. બધી રીતે એકદમ સુંદર વ્યવસ્થિત વરસ જણાય છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે ને, એક લીલા મગ, 3 લીલા મગ કે 5 લીલા મગ તમારા પાકીટની અંદર રાખજો. 3 કે 5 જે પણ તમને ઈચ્છા હોય એ તમારા પાકીટની અંદર લીલા મગ મૂકી રાખજો, એનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે કિશન મહારાજે વાત કરી છે કે જો માતા પિતા સાથે અણબનાવ થઈ રહ્યા છે, ઝઘડાઓ થઈ રહ્યા છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સમસ્યાનું નિરાકરણ શું છે, ખાસ આજે આ મહત્વના મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.